વડોદરામાં અંજના હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે, જેમાં ડોક્ટર મલ્લિકાનો વિડીયો સામે આવતા હોસ્પિટલ બચાવમાં આવી છે. તો ડોક્ટર મલ્લિકાનો વિડીયો આવતા હોસ્પિટલ બચાવમાં આવી છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ભરત પરમારનું નિવેદન સામે આવ્યું છે. ગંભીર દર્દીને જ આઈસીયુમાં દાખલ કરી આપીને સારવાર આપવામાં આવે છે, જેમાં આ વિડીયો અંગે અમને કોઈ જાણકારી કે માહિતી નથી. તો ટ્રેડિંગ ડોક્ટર ક્યારે આવું ન કરી શકે, ભરત પરમારનું નિવેદન સામે આવ્યું છે. ડોક્ટર મલ્લિકાનો વિડીયો આવતા હોસ્પિટલ બચાવમાં આવી છે. જો બોલ્યા હોય તો તપાસનો વિષય છે. ભરત પરમારનું નિવેદન સામે આવ્યું. હું આયુષ્માન ડેસ્ક જોઉં છું. મારું એપોઇન્ટમેન્ટ લેટર હશે અહીંયા, એમાં લખેલું જ છે આયુષ્માન ડેસ્ક ઇન્ચાર્જ. તમે કાલે આઈસીયુ ની વાત કરી હતી કે તમે આઈસીયુ ને ના, મેં નથી કીધું. મારો વિડીયો તમે જે એમાં છે એ તમે કાલનું મારું બાઇટ છે, કાલનું બાઇટ છે એમાં જોઈ લેજો. હા, એટલા માટે બોલે છે કે હું લાંબા સમયથી અહીંયા છું, એટલે હું સિનિયર ડોક્ટર છું, પણ હું આઈસીયુમાં પેશન્ટ ટ્રીટ કરું છું કે એવું કંઈ નથી. હું મલ્લિકા મેડમ સર ને ડોક્ટર અમન ખન્ના જોડે છેલ્લા ઘણા વર્ષોથી છું, એટલા માટે હું સિનિયર છું. બીજા બધા ડોક્ટર છે જે એમબીબીએસ ડોક્ટર્સને છે એ નવા રિક્રુટ કરેલા છે, અને એ જે નવા ડોક્ટર્સ રિક્રુટ થયેલા છે એ જુનિયર છે. બરાબર આ છે. વિડિયોને તમે સ્વીકારવા તૈયાર નથી? આ વિડીયોની કોઈ માહિતી અમને છે નહીં. આ વિડીયો અમે જોયેલો નથી, અને આ વિડીયોની અંદર અમનું એવું ખબર છે કે ટ્રીટિંગ ડોક્ટર ક્યારે આવું કહી ના શકે. અને કહેતા હોય તો એ તપાસનો વિષય પછી બને, અમને ખબર નથી, માહિતી નથી.